આ નંબર ચાલુ થાય ને 1 2 3 એટલે સમજવાનું છે. સદગુરુ अपने मात पिता मुद मंगलमय संत समाज અહીં પધારેલા દેવીઓ દેવતાઓ સજનો બાળકો મારા વતી આપ સૌને સાહેબ વંદગી સાહેબ વંદગી સાહેબ વંદગી. આપણા જીવનમાં ધન કહેતા રૂપિયા પૈસા એની બહુ જરૂરિયાત છે અને માણસો ભૌતિક સુખની પાછળ રૂપિયાની પાછળ બહુ દોટ લગાવે છે. એની પણ જરૂરિયાત છે જીવન જીવવા માટે. તો ધનના 5 પ્રકાર છે. મનુષ્ય પાસે એક ધન આવી જાય અને માની લે કે હું ધનવાન, તો એ સુખી નથી. કારણ કે એને સાચી સમજણ નથી. ધનના 4 પ્રકારનું કાર્ય કરો એટલે 5મું ધન ઓટોમેટિક મળે. 4 + 1 4માં વધુ મહેનત છે એટલે 5મું આસાનીથી મળી જાય. તો આ 5 ધન સુખી થવા માટેના કયા પ્રકાર? તો પેલું જીવન ધન. આ એક પ્રકારનું ધન છે. પછી આવે પરિવાર ધન. માણસો સમજતા નથી, પરિવાર પણ એક ધન છે. ત્યાર પછી ચરિત્ર ધન. પછી આવે રૂપિયા પૈસા અને એના ઉપરથી સર્વશ્રેષ્ઠ ધન શાંતિ ધન. જ્યાં સુધી મનુષ્યમાં શાંતિ ન હોય ત્યાં સુધી તેમની પાસે ગમે તેટલી સુખ સગવડતા હોય તો એ બધી નાકામી છે. એટલે આપણી આ જિંદગી કેવી છે, આપણું જીવન કેવું છે? दुनिया में हमें आए हैं तो जीना ही पड़ेगा. जीवन अगर ज़हर है तो पीना ही पड़ेगा. આ શબ્દ કોઈ ગ્રંથોમાં નથી લખેલા, પણ છતાંય જીવનની અંદર આનું બહુ મહત્વ છે. જે ગ્રંથોની સરખામણીમાં આ શબ્દો ઉભારી એવા છે. આખા જીવનના કિંમતી શબ્દો છે. આ શબ્દ કેના છે? તો આજથી 65 થી 70 વર્ષ પહેલાની જૂની ફિલ્મ મધર ઇન્ડિયા, આ એના શબ્દ છે. પહેલાના પિક્ચરોમાં પણ ઘણી આપને જ્ઞાન મળતું, અત્યારે એવું નથી. એટલે
આ શબ્દનો મતલબ જીવન, જીવન ધન. આપણે આ જિંદગીમાં આવ્યા છે, સુખ દુઃખ દરેક મનુષ્યને આવે છે, છતાંય મનુષ્યને જીવવું પડે છે. એટલે જીવન ધનનું મહત્વ સ્ટાર્ટિંગ થી પહેલું છે. જીવન એટલે શું? એ ધન કેમ કહેવાનું? એનાથી સુખ શા માટે? 84 લાખ યોનિના જીવ, એમાં મુખ્ય મનુષ્ય જીવ. આપણે મનુષ્ય જીવનો દાખલો લઈએ તો મનુષ્ય સર્વશ્રેષ્ઠ કીધો છે, કારણ કે એને તન, મન, જીભ, બોલવાની કળા આ બધું આપેલું છે. જ્યારે બીજા અન્ય ખાણીના જીવોમાં આ નથી. એટલે આપણો જન્મ થાય પેલા નાના એવા એક બાળક હોય, પછી ધીમે ધીમે આપણે મોટા થઈ સ્કૂલની અંદર અભ્યાસ કરી, ધીમે ધીમે કોલેજે જઈ નોકરી કરવી પડે, ધંધા કરવા પડે, કોઈની સાથે લેદેતી કરવી પડે, અને આમ આપણું જીવન પસાર થતું જાય. ધીમે ધીમે આપણે વૃદ્ધ થઈ અને મૃત્યુની અવસ્થામાં પણ પહોંચી જાય. છતાં આપણે આ જીવનની ખબર હોવા છતાં જીવનના સુખ દુઃખ જે કંઈ આવે છે તેને આપણે નિભાવવા તૈયાર થઈ ગઈ છે. અને મનુષ્યને અંદરો અંદર સમાજ હોય, કુટુંબ હોય, મા બાપ હોય, ભાઈ ભાઈ હોય, ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય, આશ્રમોની અંદર ગુરુ ચેલા હોય, અને આ જીવન આપણે એમની સાથે જીવવું પડે છે. એટલે આની અંદર તાલમેળ રાખી એકબીજાને સહયોગ થઈ અને શાંતિનો અનુભવ કરીએ તો આપણું જીવન સફળ ગણાય. એટલે આ જીવન જન્મથી મૃત્યુ સુધીની અવસ્થા, એનું નામ જીવન. આ પણ એક પ્રકારનું ધન છે. એના વગર આપણે ચાલે નહીં. સમાજ વગર આપણે ન રહી શકીએ. આશ્રમોની અંદર પણ જે સંતો છે એ કુટુંબ ત્યાગીને નીકળી ગયેલા હોય છે, છતાંય પણ એમને શિષ્યોની, ભક્તોની, આ સમાજની જરૂર છે. અને એવી જ રીતે એને જીવન જીવવું પડે છે. એટલે આ પણ એક જીવન જીવવાનું ધન છે. એટલે પેલું થયું અહીંયા જીવન ધન. આપણે દેખાતું નથી, એનો વ્યવહાર કરી શકતા નથી, છતાં પણ આ જીવન ધન મહત્વનું છે. હવે બીજું ઉદાહરણ લઈએ. પારિવારિક કહેતા પરિવાર, પરિવાર ધન. પરિવારને ધન પણ કહેવામાં આવે છે. અગત્યનો ફાળો ભજાવે છે પરિવાર. આપણે આપણા પરિવારની અંદર રહી છીએ. આપણા મા બાપ હોય, આપણા દીકરા દીકરીઓ હોય, આપણા પુત્રવધુ હોય, કુટુંબ હોય, કાકા ભત્રીજા, દાદા દાદી, માસા માસી, સાળો બનેવી, સસરા સાસુ, સાડુભાઈ, સાડી, આવા અનેક સંબંધો આપણા જીવનમાં હોય છે. એમાં જ્યારે દીકરો લગ્ન થાય, દીકરીના લગ્ન થાય, પછી સીધું ડબલ થાય છે. ડબલ થાય ત્યારે દીકરી જે પુત્રવધુ છે ઘરમાં આવે છે,
પેલા દીકરી હતી તો એના માથાની અંદર સિંદૂર ન ભળતી. જ્યારે મેરેજ થાય ત્યારે એ માથાની અંદર સિંદૂર લગાવે છે, મંગલસૂત્ર પહેરાવવામાં આવે છે. એ પણ પંડિતો બહુ મોટી વિધિ કરે છે અત્યારે. તો એમની પાછળનું કારણ છે. એ કારણ કોઈને સમજાતું નથી. આજકાલની નવી પેઢીની દીકરીઓ, પુત્રવધુઓ સિંદૂર પણ પૂરવા નથી માંગતી. કારણ પહેરવેશ ખરાબ થઈ ગયો. ટૂંકા કપડા, જીન્સના પેન્ટ, ટી શર્ટ, જે જેન્ટ્સ ન પહેરી શકે એવા કપડા. આપણી માતા, આપણી ઘરની લક્ષ્મી. તો મેઇન મુદ્દો એ સિંદૂર શા માટે પૂરે છે? જો સિંદૂર પૂરવાનો અર્થ સમજાઈ જાય, આજ સુધી કોઈએ ચોખવટ કરી નથી કે આ સિંદૂર પૂરવાનો અર્થ શું છે. સિંદૂર પૂરવાનો જો અર્થ ખબર પડી જાય તો જીવન બદલાઈ જાય. હવે એમની ચોખવટ કરું. જ્યારે દીકરીના લગ્ન થાય, ઉંમરલાયક થાય, એને પરણવામાં આવે પુત્રની સાથે, યોગ્ય મૂર્તિયા સાથે. લગ્ન વિધિની અંદર આ પણ વિધિ આવે છે, સિંદૂર પૂરો. સિંદૂર પૂરાય ક્યાં પૂરવામાં આવે છે? સૌ જાણો છો કે કપાળની ઉપર બે વાળના વચ્ચેની સીધી લાઈન, એમાંની જગ્યા, જે સેથો, જે સિંદૂર કહીએ, એ વચ્ચેથી એમનો જે હસબન્ડ કહીએ ઇંગ્લિશમાં, એમનો જે પતિદેવ છે એ સિંદૂર પૂરે છે. સિંદૂર પૂરાઈ ગયું, તાલીમાં ગગડાટ, ફૂલ વધાવવામાં આવે છે, બહુ ભવ્ય સ્વાગત થાય છે. આ રીતે ઉજવવામાં અત્યારે આવે છે. છતાંય ખબર નથી કે આ સિંદૂર પુરાવાનો અર્થ શું થયો. બસ આગે से चली आती है. બંને વચ્ચે, આંખ ઉપર, બંને આંખની વચ્ચે સિંદૂર પૂરવામાં આવે છે. ડાબો અને જમણાની વચ્ચે, માથાના સેન્ટર, આંખોની વચ્ચે. એટલે કે આ બે પરિવાર, દીકરી સમજવું હોય તો બે પરિવારને તારે. દીકરી બે કુળને તારી શકે. પેલું, એમનો જ્યાં જન્મ થયો, જ્યાં નાનપણથી જુવાન અવસ્થામાં થઈ 25 વર્ષની, 25 વર્ષ ઉપરના જે 100 વર્ષ, એ 75 વર્ષ તેમના સાસુ સસરા જે કહેવામાં આવે છે, પણ હકીકતમાં એ પોતાના મા બાપ જ છે. દીકરીનો જન્મ એમના જે મા બાપ કહી ચૂકી છે, મમ્મી પપ્પા અત્યારે કહે છે, ત્યાં તો 20, 22 થી 25 વર્ષ સુધી રહી. બાકીનું જીવન એમના સાસુ સસરા જે એને માયના છે, એ સાસુ સસરા નથી, એ બીજા એમના મા બાપ છે. એટલે દીકરીને એક બાજુ જોઈએ તો 25% ભાગ, એક બાજુ 75% ભાગ, અને વચ્ચે સેંથો પૂરવામાં આવ્યો. આ જીવનની કાયા એ દીકરીની 25% ભાગ એના જન્મદાતા મા બાપ, 75% હિસ્સો જેમને ઉછેરી
લગ્ન કરી દીધા, પછીનો જે હિસ્સો 75% જે આવ્યો, જે જુવાની વખતનો તે ગઢપણ સુધીનો, જેમના સાસુ સસરા કીધા એ એમના મમ્મી પપ્પા છે, 75% હિસ્સો ધરાવે છે. આજની નવી પેઢી પુત્રવધુઓને મા બાપ ગમતા નથી. અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો આજે વધી રહ્યા છે. આજથી 2 દિવસ પહેલા એક પેપરમાં જાહેરાત, સાંજ પેપર અકીલા, મૂર્તિઓ જોઈ છે. મમ્મી પપ્પા એના સાથે જોતા નથી અને ઘર જમાઈ જોઈ છે. આવી પેપરની અંદર મોટા અક્ષરમાં જાહેરાત. આ દુનિયા ક્યાં પહોંચી છે? પોતાના મમ્મી પપ્પાને રાખવાના, છોકરાના મમ્મી પપ્પા નથી જોતા. આ કળિયુગની અંધાર. હવે આ પરિવારનું શું થઈ રહ્યું છે? પરિવારની અંદર શાંતિની જરૂર છે. ગમે તેટલું ધન હોય, જો પરિવારિક શાંતિ ન હોય તો એ ધન પણ નકામું છે. સાસુ બહુ હોય, મા બાપ હોય, આપણા દીકરા દીકરીઓ હોય, આપણા સગા સંબંધી હોય, કાકા કાકી હોય, દાદા દાદી હોય, અદા હોય, બેન બનેવી હોય, આખો પરિવારની સાથે તાલમેલ થી જો આપણે રહેતા હોય, એકબીજાને સમજતા હોય, એકબીજાનું માન મર્યાદામાં રાખતા હોય, તો આ પરિવારની અંદર જિંદગી જીવવાની મજા આવે. આજે સાસુ સસરા ગમતા નથી નવી પેઢીની અમુક વહુને, 20%ને, અને ઘરની અંદર સાસુ સસરાના, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈ, આ બધાને વિખૂટા પડી રહ્યું છે કુટુંબ. અને આનાથી અશાંતિ ઊભી થઈ. ધન હોવા છતાં અશાંતિ. તો જો આ સમજવામાં આવે કે આપણું એક પ્રકારનું મુખ્ય ધન છે પરિવારની સાથે રહેવું, એકતાથી રહેવું, એટલે આ થયું પરિવાર ધન, કુટુંબ ધન. હવે ત્રીજું ધન આવે ચરિત્ર. જેની પાસે ઘણું, અમુક પાસે અઢળક ધન હોય છે, પણ જો એની પાસે ચરિત્ર ન હોય એનું સાચું, તો ધન બધું નકામું, ઝીરો. ચરિત્ર કોને કહેવું? આપણે ચરિત્રનો શબ્દ યાદ આવે એટલે માણસને સીધી લાઈટ થાય કે સ્ત્રી પુરુષ, પતિ પત્ની અને અન્ય, પુરુષ અન્ય સ્ત્રીને જોવે, સ્ત્રી અન્ય પુરુષને જોવે. આ ચરિત્ર ભંગ. આને પણ ચરિત્ર કહેવામાં મુખ્ય આવ્યું છે. તો આના કારણે પોતાનું જીવન સળગે છે, બંનેનું પોતાનું સળગે, સાથે જે કંઈ પરિવાર રહેવાવાળા છે ને એનું પણ જીવન સળગે છે. અને આનાથી અશાંતિ ઊભી થાય છે, એનાથી દુઃખ ઉત્પન્ન આવે છે. એટલે આ ચરિત્ર જાળવવું, માણસ ગમે તેવો હોય, અમુક ભક્તિભાવના વ્યક્તિ પણ હોય છે, પણ છતાંય તું મેમે, તારી મારી, ખોદણી, આવું બધું ચાલી રાખે છે. તો આનો કાંઈ અર્થ નથી, આનાથી શાંતિ આવે નહીં. એટલે ચરિત્ર હંમેશા ઉજ્જવળ હોવું જોઈએ, જીવન આપણું ઉજ્જવળ હોવું જોઈએ, તો તમને શાંતિ મળે. માણસ બજારની અંદર જાય છે, કુકર્મ કરે છે, કોઈની ઇજ્જત લૂંટી લે,
ભલે રૂપિયાવાળો હોય, ગમે એવી ગાડી લઈને ફરતો હોય, ફેક્ટરીઓ ધરાવતો હોય, તો બજારમાં માણસો એને ઇજ્જત આપતા નથી, એને કોઈ બોલાવતા નથી સારી રીતે. એટલે એને આ ચરિત્રની જે આ દુર્ઘટના થઈ, કલંક લાગ્યું, એથી એને દુઃખ ઉત્પન્ન થયું. એટલે હંમેશા ચરિત્ર સારું રાખવું દરેક વ્યક્તિ હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય, નાના હોય યા મોટા હોય, તમારું જીવન ચરિત્રથી બને છે. આ ત્રીજું ધન, આ એક ધન છે. ધનની સરખામણી કરો, આ તમને દુઃખ દેનારું છે. ચરિત્ર ભંગ બન્યા તો દુઃખ ઉત્પન્ન થાય. સમાજ ભલે મોઢે ન કહે, પણ એમનું માન ઘટી જાય. એટલે ચરિત્રનું ધન મુખ્ય ફાળો પણ છે. આ ત્રણ ધન થયા. હવે ચોથું ધન, જે સૌ બધાય નાનેથી બાળકથી ઘરડા સુધી બધાય એ ધનને જાણે છે. એ સામાન્ય ધન છે અને છતાં એને કોઈ જાણવાની મનુષ્યને જરૂર નથી પડતી, બધાય જાણે છે. પણ છતાં એ ચોથી કક્ષાનું છે. પણ એને પ્રથમ કક્ષા આપી દીધી. એ ધનનું નામ છે રૂપિયા પૈસા. રૂપિયા પૈસાને કોણ નથી જાણતું? 4-5 વર્ષનું બાળક થાય એને પણ મોહ આ રૂપિયા પૈસામાં લાગી જાય છે. રૂપિયા પૈસા, ચેકના વહીવટ, ઘરેણાં, સોના ચાંદીના દાગીના, જમીન, મિલકત, મકાન, ગાડી, મોટરસાયકલ, આપણે કોઈ પણ જીવન જીવવામાં ખરીદીની અંદર આ રૂપિયા પૈસાની જરૂર પડે છે. એટલે આ ધન સમાજની અંદર, વ્યવહારની અંદર છે. આનું પણ જરૂરિયાત છે. સામાન્ય જે સંસાર બાંધીને બેઠા છે એને પણ જરૂર છે. સંતો ગુરુજનો છે એમને પણ પૈસાની જરૂર પડે. અમુક એમ કે સંતોને શું પૈસાની જરૂર છે? સંતો આશ્રમ ચલાવે છે. બહારથી કોઈ બીજા સંતો ભક્તો આવતા હોય તો એમને ભોજન પ્રસાદ કરાવે છે. પૈસા વગર થાય નહીં. સંતો ક્યાંય બહારગામ પ્રવચન આપવા જતા હોય, બીજા કોઈ આશ્રમોની અંદર કોઈ ગાડી લઈ હોય છે અમુક પાસે પ્રાઇવેટ, જે સગવડતા જરૂરી છે, બને તો મોટા આશ્રમોમાં હોય છે. તો ક્યાંય પેટ્રોલ પંપ ઉપર જાય અને સંતની ગાડી જોઈને પેટ્રોલ પંપ વાળો પેટ્રોલ પૂરી દે કે ડીઝલ પુરાવે અને પછી એમ કહે કે સીતારામ, તો ચાલે નહીં. સંતોની ગાડીને હલવા ન દે. પહેલા ડીઝલ કે પેટ્રોલ પુરાયું એનું પેમેન્ટ કરો, ને કરવું જરૂરી. પોતપોતાના ક્ષેત્રની અંદર, બિઝનેસની અંદર, સામાજિક, ધાર્મિક, આર્થિક કોઈ પણ લેવડ દેવડ થતી હોય એમાં રૂપિયા પૈસાની જરૂરી છે ને છે. એ બધાય સમજો છો. આ 4 પ્રકારના ધન છે. ચોથા પ્રકારનું ધન બધાય સમજી ગયેલા છે. આ સમાજની અંદર વ્યવહારમાં બધાય ચોથા પ્રકારનું ધન બતાવ્યું, રૂપિયા પૈસા. એને મહત્વ આપ્યો. પણ એના સિવાયના છે ધન, એનું પણ મહત્વ સમજવું જોઈએ. ત્યારે સુખ શાંતિ સાચી આવે. આ 4 ધન માં એક દિવસે એવું થયું કે કોઈ પણ વ્યક્તિ હોય, ભિખારી હોય, એને પણ ધનની જરૂર છે. આપને કુદરતે આપ્યું હોય,
આપણી ક્ષમતા હોય, નાના માણસો કોઈ ભિખારી હોય, ક્યાંય આશ્રમ હોય, કોઈ દવાખાના હોય, વૃદ્ધાશ્રમ હોય, પશુ પક્ષી હોય, એને ચરણમાં થાય એટલી મદદ કરી શકતી હોય એ પ્રમાણે. કબીર સાહેબ તો કહે છે કે જીવતા જીવની સેવા કરો, અને એ રસ્તે હંમેશા પૈસો વાપરવો જોઈએ. આજે પબ્લિક કેવા પૈસા ક્યાં વાપરી રહી છે. આ સાધુ સંતો કેવા કાર્ય કરી રહ્યા છે. મહિને 2 મહિને પેપરમાં આવે જ છે. આ સાધુ સંતો કેસરી વાઘા પહેરી લીધા, વીઆઈપી ગાડીઓમાં ફરવું છે, એસી આશ્રમો છે, એના મોજ શોખનો બિઝનેસ કરી લીધો છે. જ્યાં જાઓ ત્યાં પૈસા માગે. આ સમાજને હજી ઊંધા ચશ્મા પહેરાવ્યા છે. આ પબ્લિક હજી સમજતી નથી કે આવા ખોટા ધૂતારા સંતો છે આ સમાજમાં, એને ધિક્કારવાની જરૂર છે. આજે ખુલ્લા થઈ રહ્યા છે, પેપરમાં આવી રહ્યું છે, ટીવીમાં આવે, મોબાઈલમાં આવે, છતાંય 15-20 દિવસે, મહિને દિવસે આ પબ્લિક ભૂલી જાય છે. આવા સંતો હોય એ સંતો નામે કલંક છે. સાચા જે સંતો પડ્યા છે એમને પણ નીચું જોવા જેવું થાય છે કે સંત શબ્દ છે ત્યાં પરખ કર્યા વગરના સંતો કરી લીધા, મોજ કરે છે. આજે વિદેશોમાં મંદિર બનાવે છે, દુબઈની અંદર શું ધંધા થાય છે ત્યાં. ભારત અને દુબઈ અન્ય વિદેશ દેશ સાથે સંકળાયેલા છે. આ મંદિર નથી, આશ્રમ નથી, 2 નંબરી બિઝનેસમેન છે આ બધા, જે ધર્મના નામ ઉપર ચલાવી રહ્યા છે. આજે મહિને 2 મહિને ભોપાળા થાય છે, એના ખુલ્લા ચરિત્રહીન થાય છે, છતાંય પબ્લિક ભૂલી જાય છે. આવા રૂપિયા પૈસા માટે આપણે સેવા આપણાથી થાય એટલી કરવી. કોઈ માગણ આવે, ભિખારી આવે, લોલા અપંગ આંધળા આવતા હોય તો થાય એટલી મદદ કરવી. પ્રશ્ન થાય છે કે આજના ભિખારીઓ આ રૂપિયા ભેગા કરી અને ઊંધા રસ્તે વાપરે છે. ભાંગ, ગાંજો, દારૂ વ્યસન કરતા હોય છે અમુક. મુંબઈની અંદર ભિખારીના સરદાર કરોડપતિ છે, જે ભીખ મગાવવાનો ધંધો કરે છે. આવા માણસો પાસે લુલા અપંગ આંધળા કરી દે, અમુક એરિયામાં મૂકી દે, એને ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભીખ આમ માગવી, પબ્લિક પાસેથી પૈસો આમ લેવો. સાંજે પોતાના સરદારની ગાડી આવે, બધાય રૂપિયા ભેગા કરી લે. એટલે ભલે એનું કાર્ય એ સંભાળે, એનું કર્મ એને નડશે, આપણાથી બને એટલું સહાય કરવી. એક દાખલો આપું. એક ગ્રહ શ્રીમંત માણસનો 3-4 માળનો બંગલો, ત્યાં એક ભિખારી પોતાનો એક પગ નહીં અને હાથે જાહેર વૃદ્ધ ઉંમર એક જગ્યાએ ભીખ માંગવા આવ્યો. ઘોડી છે, અસલ ઓરિજિનલ દુખી માણસ હતો, બનાવટી નહોતો. અમુક બનાવટી પણ બનાવે છે, આવું પછી વીખી નાખે. આ ઓરિજિનલ ભિખારી પગે લંગડો ઘોડી લઈને આવ્યો, ભીખ માગતો બપોરનો ટાઈમ હતો, જમવાનો ટાઈમ હતો. એમને નીચે એક શ્રીમંત માણસોનો બંગલો જોઈ એને ખખડાયો અને હાકલ મારી.
કે છે કોઈ ઘરમાં ત્યાં એક લેડીઝ બેન બાલ્કનીમાં આવ્યા અને કીધું બોલો શું કામ છે? તો કે બેન મારું ભૂખ્યો છું, મારાથી બને એમ તમારા ઘરમાં કંઈ ખાવા પીવાનું હોય તો મને બને તો આપો. એટલે ઓલા બેન એમ કીધું કે ભાઈ તમે આગળ વધો, અહીંયા કાંઈ નથી. આને પાછું બીજી વાર કીધું કે બેનજી બને એટલી મને થોડીક મદદ કોઈ પણ કરો, થોડું અનાજ દો, 2-5 રૂપિયાની મદદ કરો, તમારાથી થાય તો. ઓલા બેન એથી ગુસ્સામાં આવી ગયા કે ભાઈ આગળ વધો, અહીંયા કાંઈ નથી, જાઓ. આગળના રૂમમાં એમના પતિ હતા અને બંને આવ્યા અને વળી આ ભિખારીએ ભીખ માંગી કે આ ભાઈ કંઈક દયાવાન હશે તો મને કંઈક દેશે. તો એ બંનેએ કીધું કે ભાઈ અહીંયા અમારે ત્યાં કાંઈ છે જ નહીં, તમે આગળ વધો. અને ચોથી વાર અવાજ કરવા માંડ્યો એટલે આ બંનેનો ગુસ્સો આવી ગયો. એટલે આ બંને માણસો ગેટ પાસે આ ભિખારી ઊભો હતો ત્યાં ગયા અને ગેટ ખોલી અને આ ભિખારીને બહુ જેવા તેવા શબ્દ કહેવા માંડ્યા અને ખખડાવવા માંડ્યા. એટલે એમ કીધું આને કે ભાઈ તું આગળ વધ. તો કે આવો મોટો બંગલો છે તમારે, ગાડીઓ છે, સુવિધા છે બધી, અને છતાંય તમે એમ કહો છો કે અમારી પાસે કાંઈ નથી. તો આ બે એમ કીધું કે ભાઈ આગળ વધતું, અમારી પાસે કાંઈ નથી. તો કીજો તમારી પાસે કાંઈ નથી તો તમે પણ અમારી સાથે જ ચાલો નહીં, આપણે બે 50% ભાગીદાર કરી, આગળ ઘણું મળશે એમાં અમે તમને 50% આપશું. આ એની શું ઇજ્જત રહી. એટલે કોઈ અપંગ હોય, ભિખારી હોય, ગમે તે રસ્તે પૈસા વાપરતો હોય, આપણે જોઈ બને ત્યાં સુધી એમને થોડો ઘણો આપણાથી બનતી હેલ્પ કરવી, સારા શબ્દો વાપરવા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપવી અને સારા શબ્દ કહેવા. આ ભિખારી પોતાના આત્માને જે દુઃખ લાગે એવું આપણે કાર્ય ન કરવું. બની શકે તો દેવું થાય એટલું, અને ન બની શકે, ન દઈ શકી, નો ટાઈમ હોય, નો એવી જગ્યા હોય તો એમને ખરાબ શબ્દ ન કહેવા. આ મીઠાશ એના શબ્દની, આપણા શબ્દની વાણીથી એને કંઈક દાન આપી દેવું એ પણ એક દાન છે. આ 4 ધન. હવે લાસ્ટ ધન છે 5મું, શાંતિ ધન. આ 4 ધનના જે નિયમ જાણી લઈએ, એ 4 ધનના અનુકરણ કરે એ રીતે રીએ એટલે શાંતિ ધનમાં જાજી મહેનત નથી. શાંતિ માટે આપણે શું કરવું? શાંતિ કેવી રીતે આવે? કબીર બીજકની અંદર આનો ઘણો ઉલ્લેખ કબીર સાહેબે કરેલો છે. એટલે જાજો ટાઈમ ન લેતા, ટાઈમ થઈ ગયો છે એટલે ટૂંકમાં પરિચય આપી દઉં કે રૂપિયા પૈસા હોય, ગાડી હોય, બંગલા હોય, નોકરી હોય, છતાં જો મન ક્રોધિત હોય, અહંકારમાં ભરેલું હોય અને ગમે ત્યાં ખોટી રીતે ગમે ત્યાં બળબડ કરવું એ અશાંતિનું નિશાની છે. એટલે શાંતિ લેવા હંમેશા બને ત્યાં સુધી માથા ઉપર બરફ રાખી દેવો. ક્યાંય તમારી જાતને બહુ અમે કાંઈ છીએ એવી બતાવવાની હોશિયારી ન કરવી, બહુ બળબડ ન કરવું. અમુક આમાં દુઃખી થતા હોય છે
કે ક્યાંય પ્રોગ્રામ હોય તો એમાં કેમ પ્રોગ્રામનો ભંગ કરતા હોય છે. આ અમુક સભા હોય છે, અમુક આપણા ગણપતિ જોયા, એની અંદર પણ અમુક વ્યક્તિ હોય છે એનો ભંગ કરવા વાળા. ભલે આપણે સમજી છીએ, કબીર બીજકમાં કહેવામાં આવ્યું છે કે ગણપતિ કોણ છે, એની હું નેક્સ્ટ ટાઈમ ઉપર પૂરેપૂરું વિસ્તારથી સમજાવીશ. રાંદલ શું છે, રાંદલ તેડવા નો કોઈ અર્થ નથી. આ રાંદલ એક કાલ્પનિક છે. અમુક નાતમાં, અમુક જાતમાં, એક જ જાતની અંદર અલગ અલગ વિભાગમાં અમુક તેડે, અમુક ન તેડે. નથી તેડવાથી કોઈ ફાયદો, નથી કોઈ નુકસાન. ગણતરી કરી તો તેડવા વાળા માટે નુકસાન છે. હા, રાંદલ નથી, એ રાંદલ શબ્દ ખોટો કાઢ્યો છે. મનુષ્ય માનવને તેડવા જોઈએ, રાંદલને નહીં. શબ્દ ફેરવવાની જરૂર છે. મનુષ્યની અંદર હું જ્યારે બોલું છું કે દેવીઓ દેવતાઓ સ્ટાર્ટિંગ, તો જે સ્ત્રી છે એમને દેવી તરીકે જોવો. એવી એક રાંદલની જરૂર નથી, દરેક દેવીઓ સ્ત્રીમાં સમાઈ ગઈ છે અને દરેક દેવતાઓ પુરુષમાં સમાઈ ગયા છે. આ સમજણ થાય તો શાંતિ આવે. હવે ઉદાહરણ લઉં કે એક સામાન્ય એવો બિઝનેસમેન, ગરીબ, નાનો ધંધો કરે, સાયકલ ઉપર પોતાનો સામાન રાખી અને રોડ ઉપર ધંધો કરે, સાંજે રિટર્ન આવી જાય. પણ સાયકલની સીટ ઉપર પોતે બેસતો નહીં ક્યારેય. એટલે માણસોને નવાઈ થાય, ભાઈ આની પાસે સાયકલ છે અને સાયકલ ઉપર બેસીને તો આ જાતો નથી, સામાન થોડોક છે, 10-15 કિલો એ કેરિયરમાં રાખ્યો છે. તો એક વૃદ્ધ હતા, એમ આ ડેઈલી જોવે, તો એ છોકરાને રોડ ઉપર જઈને ઊભો રાખ્યો કે બેટા તું આ સાયકલ લઈને દરરોજ નીકળેશ તો તને સાયકલ ચલાવતા આવડતી નથી કે તો ચાલીને જ દરરોજ સાયકલ લઈ જાસ. આ આગળના જમાનાની વાત છે. અત્યારે તો મોટરસાયકલ ને ગાડીઓ ઘણી સગવડતા થઈ ગઈ, ત્યારે સાયકલની પણ કિંમત હતી. તો એમને કીધું મને સાયકલ ચલાવતા આવડે છે. તો કે સાયકલમાં ટ્યુબ ટાયરમાં હવા નથી, બંનેમાં છે. તો કે રિંગ કઈ વળી ગયેલી છે? ના ના, સાયકલ સલામત છે. હેન્ડલ કે બરોબર છે? બરોબર છે કે તો તને ચલાવતા આવડે છે, સાયકલના બધા સ્પેર પાર્ટ બરોબર છે, અંદર બેલ પણ વાગે છે, પેડલ પણ છે, સાયકલમાં જેટલી સ્પેર પાર્ટ લાગે છે બધા સ્પેર પાર્ટ છે અને આને ચલાવતા આવડે છે, પણ એક સ્પેર પાર્ટ નથી. એક સ્પેર પાર્ટની ખામી, ચેન. ચેન એટલે સમજો, સાયકલ ચાલે નહીં ચેન વગર. મનુષ્યને આ કહેવામાં આવ્યું છે કે મનુષ્યને ચેન નથી. હાથની અંદર લકીયું પહેરે છે, કડા પહેરે છે, 10 આંગળીઓમાં વીંટી પહેરે છે, ડોકામાં મોટા ડોકરની અંદર જે ચેન કહેવાય, આભૂષણ સોના ચાંદીના, હીરા જરી, ભલે તેના પાસે આ સોનાના ચેન હોય, પણ જો એ અસલી ચેન જે મનની અંદર છે, જે માઇન્ડની અંદર છે, એ ચેન બરોબર ન હોય તો ગમે એવા ચેન પહેરવા એ નકામા છે.
ચેન પહેરવાથી શાંતિ નથી, ચેન લાવવું જોઈએ. પણ કયું ચેન? આ ચેનનો પ્રકાર ઓળખવો જોઈએ. ચેન એટલે શાંતિ. ગળામાં પહેરવાના ચેન નહીં. ગળાના પહેરવાના ચેન શાંતિ આપી શકે નહીં. શાંતિની પણ જરૂરી છે. ચારે પછી આ પાંચમું સ્ટેજ આવ્યું શાંતિનું. પાંચેય જો શાંતિ રૂપી સુખ મળી ગયા એ સર્વશ્રેષ્ઠ સુખ છે. આ છેલ્લો સ્ટેજ છે શાંતિનો. દરેક મનુષ્ય શાંતિ ગોતે છે, અલગ અલગ જગ્યાએ ભટકે છે. પણ જો આ 4 સ્ટેપ પછીનું મેઇન 4 સ્ટેપ અગાઉ બતાવ્યા એ 4 સ્ટેપને સમજવા જોઈએ એટલે શાંતિ ઓટોમેટિક આવી જાય છે. આ સુખી જીવન અને શાંતિ મેળવવા માટેના 5 મુદ્દા બતાવ્યા. હવે સમય પૂરો થવાની તૈયારીમાં છે. હવે આ શબ્દોની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ સદગુરુ દેવ કી જય. अपने अपने माता पिता